પણ ડોલવા લાગ્યો। આમ જુલાઈની શરૂઆત ધમાકેદાર થઈ છે, ત્યારે જુઓ સૌરાષ્ટ્રના કયા જિલ્લા આજે તરબોળ થયા। વરસાદનો ટ્રેલર નહીં, આજે જુઓ આખો પિક્ચર। एक साथ 5 सिस्टम सक्रिय। सेंट्रल पाकिस्तान और नॉर्थ वेस्ट राजस्थान 1 2 3 4 5 सिस्टम मेन इम्पोर्टेंट। आ सिस्टम करशे पाणी पाणी। द्वारकानो दरियो डोल्यो ने उछळ्या 15 फूट ऊंचा मोजा। तो जूनागढ़માં મનપાની બેદરકારીથી ખાડામાં પડ્યો યુવક। તોફાની વરસાદે સૌરાષ્ટ્રમાં બોલાવી સટાસટી। ને હજુ છે 5 દિવસ ભારે। आज का जो फोरकास्ट आने वाला अगले 7 दिन के लिए दिया गया है 2 जुलाई से लेकर 8 जुलाई तक, इसमें अगले 4 दिन गुजरात रीजन में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। पहला ज वरसादમાં જૂનાગઢમાં ખાડા રાજ। એ ગયા પડ્યા। આ ખાડા તો જીવ લેશે। અહીં ના તો બેરિકેડિંગ છે ના સૂચના। જૂનાગઢ મનપાએ જાણે જીવ લેવા માટે આ ખાડા પાડ્યા છે। જૂનાગઢમાં પહેલો જ વરસાદ મુસીબત લઈને આવ્યો। 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકોનું જનજીવન ખોરવી દીધું। જુઓ માંડ માંડ બચ્યો જીવ। શહેરમાં ગટર અને રસ્તાની કામગીરી ક્યાંક લોકોનો જીવ લઈ લેશે અને આવી તો ગઈકાલથી 2 થી 3 ઘટના બની છે। શહેરના ઓગણનગર વિસ્તારમાં ગઈકાલે એક જ જગ્યાએ 3 થી 4 ઘટના બની, જેમાં પાણીના ખાડામાં લોકો ખાબક્યા। ખરાબ રસ્તાના કારણે દુર્ઘટના ઘટી। વરસાદી પાણીનો સંગ્રહ થતા આવા તો અનેક અકસ્માત સર્જાયા અને લોકોમાં રોષ છે। હવે જરા બીજા દ્રશ્યો જોઈ લો। જો કે જૂનાગઢ મનપાને આ દ્રશ્યો નહીં દેખાય, કારણ કે પોલીસને પણ આ દ્રશ્યો નથી દેખાતા। એક તો વરસાદ અને તેવામાં ખાડા। જુઓ આઝાદ ચોકનો ખાડો કેવી રીતે જીવલેન્ડ બન્યો। પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબક્યું। મનપાના પાપે બાઇક ચાલક ઊંધે કાંધ પડ્યો। તે સમયે ભાઈને માંડ માંડ ઊભા કર્યા, પરંતુ માથે ગંભીર ઇજા પહોંચી। જો કે આ અકસ્માત જોઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા, પરંતુ પોલીસને દયા સુદ્ધા ન આવી। જુઓ અકસ્માત સર્જાયો ત્યારે પોલીસની ગાડી પણ ત્યાં જ હતી। જેવો અકસ્માત સર્જાયો, પોલીસની ગાડીએ પણ ચાલતી પકડી। જોવા સુદ્ધા ઊભી ન રહી કે આ વ્યક્તિને શું થયું છે। શું આ રીતે કામ કરશે તંત્ર? જો કે ન્યૂઝ 18 સવાલ ઉભા કર્યા બાદ તંત્ર જાગ્યું છે અને વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે। જીવ હથેળીમાં લઈને બહાર નીકળજો। જૂનાગઢ જ નહીં, ગીર સોમનાથ પણ બન્યું છે ખાડા નગરી, જ્યાં રસ્તે જતો રાહદારી ખાડામાં ખાબક્યો। એક પિતા પોતાના 2 બાળકોને સાયકલ પર બેસાડી વરસતા વરસાદમાં શાળાએ મૂકવા જતા હતા। તેવામાં જ પિતા સાયકલ અને બાળકો સમેત ખાડામાં પડ્યા। ખાડો પણ ઊંડો હતો, જેથી પિતા આખા ખાડામાં સમાઈ ગયા। જો કે આસપાસ લોકો ઊભા હતા, જેઓ ડરતા ડરતા તેમની મદદે આવ્યા। વેરાવળના વોર્ડ નંબર 2 ના દ્રશ્યો છે। જો કે આ દ્રશ્યો પરથી લાગે છે કે લોકોએ બહાર નીકળતા પહેલા જીવને હથેળીમાં લઈને નીકળવું પડશે। જો કે આવી ઘટનાઓ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે। જૂનાગઢમાં ઝાલ્યો ન રહ્યો મેઘો। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો કે લોકો પહેલા જ વરસાદમાં તોબા પોકારી ગયા। કેશોદમાં પણ 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ છે। કેશોદના કેવદરા ગામમાં તો નદી નાળા વહેતા થઈ ગયા। જો કે વાવણી લાયક મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ છે। જૂનાગઢના માંગરોળમાં પણ ધોધમાર વરસાદ છે। કામનાથ મહાદેવ મંદિર નજીક જળબંબાકાર। માંગરોળની નોળી નદી 2 કાંઠે વહેતી થઈ છે। નોળી નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા છે। પહેલા વરસાદમાં જ નદી 2 કાંઠે વહેતી થતા લોકો પણ હરખાયા છે। જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે। બપોરે માત્ર 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ વરસી ગયો। વિચારો કે એક સામટો આટલો બધો વરસાદ વરસે તો શું થાય। સર્વત્ર પાણી પાણી થઈ ગયું। માંગરોળ શહેરના રસ્તા જળબંબાકાર બન્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જૂનાગઢના માંગરોળ પંથકમાં મેઘાની ધબાધબી યથાવત છે।
માળિયા હાટીનામાં પણ મેઘરાજાનું જોરદાર બેટિંગ. માંગરોળમાં બપોરે માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. માંગરોળ અને માળિયાના ગ્રામ્ય પંથકમાં પણ પાણી થઈ ગયું. મેઘલ નદી બે કાંઠે વહેતી થઈ. નવા નીરની આવક થતા ખેડૂતો પણ ખુશ છે. માળિયાના અમરાપુર, કાતરાસા, વડિયા, આંબેચા, વદાળા, અવાણિયા, જલંધર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. માંગરોળના રૂદલપુર, માનખેત્રા, હુસેનાબાદ, સીલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું છે. જૂનાગઢના ગિરનાર પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે. ગિરનાર પર ભારે વરસાદ થતા ઝરણા જીવંત બન્યા છે. પાણીનો પ્રવાહ સોનરખ નદીના પટમાંથી સીધો દામોદર કુંડમાં પહોંચે છે અને આ સિઝનમાં પ્રથમ વખત પાણીનો પ્રવાહ દામોદર કુંડ સુધી પહોંચી રહ્યો છે, જેને જોઈને પ્રવાસીઓ પણ હરખાયા. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની સટાસટી યથાવત છે. સૂત્રાપાડામાં તો 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો. ધોધમાર વરસાદ બાદ ખેતરો પાણી થઈ ગયા છે, કારણ કે રસ્તાના પાણી ખેતરમાં પહોંચી ગયા છે. સૂત્રાપાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો અત્યારે પાણીથી તરબોળ છે. તો રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર 2 દિવસથી તરબોળ છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકના વાતાવરણમાં વહેલી સવારથી જ મોટો પલટો આવ્યો. મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. બાદમાં ધડબડાટી બોલાવી. ધોરાજી તાલુકાના ઝાંઝમેર, સુપેડી, ઉદકિયા, ફરેણી, તોરણિયા, છત્રાસા, મોટી પરબડી સહિતના ગામોમાં વરસાદ છે. ઉપલેટા, ગઢાડ, ખાખી જાડિયા, નીલાખાસ સહિતના વિસ્તારો પણ અત્યારે પાણી થયા છે. તો જેતપુરના તીનબત્તી ચોક, સરદાર ચોક, એમજી રોડ સહિત શહેરના વિસ્તારો પણ પાણીની અંદર સમાયેલા જોવા મળી રહ્યા છે. જો કે ગરમી બાદ અત્યારે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જ વરસાદ જેવું વાતાવરણ અને વહેલી સવારથી રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ, ક્યાંક ધીમી ધારે વરસાદ. આપણે પેલા સીધા દ્રશ્યો બતાવ્યું ધોરાજીના. આ ધોરાજી સાજી હોલના દ્રશ્ય છે કે વહેલી સવારે વરસાદ, સારામાં સારો વરસાદ થયો, તેને લઈને રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં મેઘાવી માહોલ. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર અત્યારે 2 દિવસથી તરબોળ છે. રાજકોટ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ છે. ભાયાવદરમાં પણ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. રાજકોટ શહેરના બહુમાળી ચોક, રેસકોર્સ, રિંગ રોડ, જિલ્લા પંચાયત, યાજ્ઞિક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, કિસાનપરા ચોક, રૈયા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર 1/2 ઇંચ જ વરસાદ વરસ્યો. જો કે લાગે છે કે જુલાઈમાં તેની ઘટ પૂરી થઈ જાય. જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર પહોંચાડવાની કામગીરી પણ ચાલી રહી છે. જોકે રાજકોટ શહેરમાં ભારે વરસાદથી વાહન ચાલકો પણ રસ્તામાં અટવાઈ ગયા હતા, કારણ કે યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદ છે ને ક્યાંક તો પાણી પણ ભરાયેલા છે. જોલાપુરી નદી બે કાંઠે વહેતી થઈ. ભાવનગરના મહુવા પંથકમાં મેઘ મહેર. જોલાપુરી નદી બે કાંઠે વહેવા લાગી છે. કેટલાય સમયથી કોરી પડેલી નદી હવે બે કાંઠે થતા તાતના જીવમાં જીવ રેડાયો. મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા. મોટી વડાળ ગામ પાસે જોલાપુરી નદી ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહેવા લાગી. જીવંત બનેલી નદીના દ્રશ્યો જોવા માટે ગ્રામજનો પણ ઉમટી પડ્યા. વરસાદી પાણીથી આસપાસના અનેક ગામોને સિંચાઈ અને જળસંચયમાં લાભ મળશે. ચોમાસાની શરૂઆતથી નદી બે કાંઠે થતા ખેડૂતો પણ ખુશ છે. મોડો પણ વરસ્યો ખરા. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. ભાડુકા અને આસપાસના ગામોમાં વરસાદથી તાત ખુશ છે, કારણ કે સુરેન્દ્રનગરમાં કેટલાય ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું. પાણી વગર ખેતી નિષ્ફળ જાય તેવો ડર પણ હતો. પણ લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ હેત વરસાવતા તાતનો હરખ માતો નથી. વરસાદને લઈને કપાસના આગોતરા વાવેતરને હવે ફાયદો મળશે.
અમરેલીમાં મેઘરાજા છેલ્લા 3 દિવસથી મંડાયા છે. જો કે આજે જોર થોડું ઓછું છે, છતાં લાઠી શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો છવાયા, જે બપોર પડતા તો વરસી પડ્યા. શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી. સિઝનનો પહેલો વરસાદ. જામનગર જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી. સિઝનનો પહેલો સારો વરસાદ થતા ખેડૂતો પણ ખુશ છે. કાલાવડ પંથકમાં મેઘરાજાના મંડાણ થયા છે. જો કે ખેડૂતો જેવા વરસાદની આશા રાખતા હતા તેવો જ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ છે. દરિયો ડોલવા લાગ્યો. સતત 3 દિવસથી દ્વારકાના દરિયામાં કરંટ યથાવત છે. દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડો તૂર બની શકે છે, જેને ધ્યાને રાખી હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ આપ્યું છે. માટે દરિયાકાંઠે રહેતા લોકો અને માછીમારોએ પણ સાવધાન રહેવું પડશે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને ધ્યાને રાખી તંત્ર પહેલેથી જ એલર્ટ બન્યું છે. દરિયામાં 3.6 મીટરના ઊંચા મોજા ઉછળી શકે છે. જો કે દ્વારકા જ નહીં, ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ, મિયાણીમાં પણ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આવનારા દિવસોમાં પણ દરિયામાં કરંટ જોવા મળશે. હાઈ વેવ એલર્ટને લઈ તંત્ર એલર્ટ. દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટને લઈને તંત્રએ તૈયારી કરી છે. દ્વારકાના ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવાની સૂચના અપાઈ છે. દ્વારકાના દરિયામાં 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે. આ સાથે જ તંત્ર તમામ જગ્યાએ નજર રાખી રહ્યું છે. આજ રાતથી આવતીકાલ રાત સુધી 24 કલાક એલર્ટ અમલમાં રહેશે. માછીમારો, પ્રવાસીઓ, દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા સલામતીના તમામ નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં ગોમતી ઘાટ ખાલી કરાવવાથી લઈ વિવિધ જગ્યાઓ ભડકેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે પણ સતત સર્વેલન્સ પેટ્રોલિંગ રહે અને લોકોમાં અવેરનેસ રહે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે, તેથી દરિયાના વધારે નજીકના ભાગમાં ના જવું. અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ સનાડિયા, ભેસાણ, કુતાણા ગામોમાં વરસાદ નોંધાયો. સારા વરસાદના કારણે લીલિયાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. નાવલી નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી છે. વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાની ધમધોકાર એન્ટ્રી છે. વેરાવળ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી મેઘરાજા ધબાધબી બોલાવી રહ્યા છે. પ્રથમ 4 થી 5 ઇંચ વરસાદે જ વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. વેરાવળના એમજી રોડ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા અને લોકો પરેશાન થયા. જો કે શરૂઆતના વરસાદમાં જ વીજળી પણ ગુલ થઈ ગઈ છે. પીજીવીસીએલની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા. અહીંયા પીજીવીસીએલ વાળાનો ત્રાસ છે. 37 કલાક ત્યાં લાઇટ નથી. દુકાનોની અંદર 20 થી 25 દુકાનમાં લાઇટ નથી. તો એ લોકો જ્યાં આપણે જ્યારે કમ્પ્લેન કરવા ત્યારે એમ કે અડધી કલાકમાં આવશે. પણ 24 કલાક ત્યાં લાઇટ નથી. દુકાનોમાં બધા અંધારામાં બેઠા છે. રાજકોટના ધોરાજી પંથકમાં પણ વરસાદી યથાવત છે. ચકલા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા. રસ્તા પરથી પાણીનું વહેણ જોઈ શકાય છે. રાજકોટ જિલ્લાના જસદણ, આટકોટ, બળધોઈ, ચીતલિયા, કાનપર, પાંચવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આશરે 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદના પગલે પંથકમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદના કારણે આટકોટ પાસે વહેતી ગોવિંદડી નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં વહેતા પાણીના મનમોહક દ્રશ્યો નિહાળવા માટે પણ લોકો ઉમટી પડ્યા. લાંબા સમયથી વરસાદની રાહ લોકો જોઈ રહ્યા હતા, જેઓ અત્યારે હરખાઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. હવે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા છે. તો રાજકોટના જામકંડોરણા પંથકમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. અહીં દળવી ગામે ધોધમાર વરસાદ વરસ્યો. સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે. ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણી થયા. જામકંડોરણા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ છે. અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે. દળવી, રાજપરા, બોરચા, રાયડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ધોરણમાં પણ થઈ રેલમછેલ. કચ્છના આદિપુરમાં બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગરમીથી લોકોને રાહત મળી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જામનગરના જામજોધપુરમાં ધોધમાર 4 ઇંચથી વધુ વરસાદ. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વરસાદી ઇનિંગે ભૂક્કા બોલાવ્યા. 4 ઇંચથી વધુ વરસાદ પડતા જામજોધપુરની શેરી ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા. વરસાદને લઈને જામજોધપુર પંથકમાં પૂર આવ્યા જેવી સ્થિતિ ઉદ્ભવી છે. જામનગરના જામજોધપુરમાં ધોધમાં 4 ઇંચથી વધુ વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ છે અને વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. તો શેરી ગલીમાં જોરદાર વરસાદી પાણી ફરી વળ્યા. જામનગરના કાલાવાડમાં પણ સામે આવ્યા ત્યાંથી દિલધડક દ્રશ્યો. કાલાવાડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં વરસાદ પડતા ગામની પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા હતા. તો ગ્રામજનો તેમજ ગામના સરપંચ દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા. પાણીના વહેણ વચ્ચેથી સહી સલામત પાણીથી બાળકોને બહાર કઢાયા. અમરેલીના વડિયાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી છે. સૂર્યપ્રતાપગઢ ગામની રાતુડી નદીમાં ઘોડાપૂર આવ્યું. ઘોડાપૂરના પગલે નદીના ચેકડેમ થયા ઓવરફ્લો. નદીના પટ વિસ્તારમાં બાઇક સાથે 2 વ્યક્તિઓએ જીવના જોખમે ખેડ્યા હતા અને બાઇક સાથે 2 વ્યક્તિ નદીમાં પૂરના ધસમસતા પ્રવાહમાંથી પસાર થયા. તો સોશિયલ મીડિયામાં આ જોખમી વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો અમરેલીના બગસરા પંથકમાં બીજા દિવસે વરસાદ છે. સાપર, સુડાવડ, નાના મુંજિયાસર, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, ગોલ્ડન વિલેજ, રફાડા, ડેરી પીપરિયા, નવા પીપરિયા, માવજી જેવા ગામમાં પણ સતત બીજા દિવસે વરસાદ. ભાવનગર જિલ્લામાં પણ જેસર તાલુકાના ઉગલવાણ ગામે તેમજ ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદના પરિણામે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે સ્થાનિક કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે અને પાણીનું વહેણ લોકોને ડરાવી રહ્યું છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી.